નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખૂંખાર વરસાદી સિસ્ટમ હાઈ એલર્ટ। જી હા મિત્રો, જૂનાગઢના ભેસાણમાં 2 કલાકમાં 3.25 ઇંચ વરસાદ ખાબક્યો। રાજુલાની રાયડી નદીમાં પૂરની સ્થિતિ, 35 બકરા તણાયા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાંજના 7 સુધી રેડ એલર્ટ। રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડાઓ મુજબ 24 કલાક દરમિયાન રાજ્યના 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વલસાડ જિલ્લાના વાપીમાં 125 મીમી એટલે કે મિત્રો 4.92 ઇંચ નોંધાયો છે, જ્યારે ઉમરગામમાં 86 મીમી એટલે કે 3.39 ઇંચ અને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં 57 મીમી એટલે કે 2.24 ઇંચ અને છોટાઉદેપુરના કાવંતમાં 56 મીમી એટલે કે 2.20 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારબાદ આગળ જોઈએ તો મુખ્યમંત્રીની તાત્કાલિક બેઠક। જી હા મિત્રો, ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યના મંત્રીમંડળની મહત્ત્વની બેઠક યોજાવા જઈ રહી છે। આ બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો, ચોમાસાની સ્થિતિ અને રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। ખેડૂતોને મળશે મોટી રાહત કે શું? તો મિત્રો, ખેતરોમાં વીજ પોલના વળતર બાબતે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે સરકાર નવી પોલિસીની જાહેરાત કરી શકે છે। વર્તમાન ચોમાસાની સ્થિતિ, વરસાદની ખેંચ અને સિંચાઈના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવશે। સાથે જ સંભવિત અતિવૃષ્ટિ કે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને જિલ્લા કક્ષાએ પ્રશાસનની સજ્જતાની પણ સમીક્ષા કરવામાં આવશે। ત્યારબાદ આગળ જાણીએ તો આખા દેશના ખેડૂતને લાભ મળે પણ ગુજરાતમાં નહીં। જી હા મિત્રો, સમગ્ર દેશના ખેડૂતો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભ મેળવીને સુરક્ષિત બન્યા છે, પણ ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક છે। મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી 25મી નવેમ્બર 2024ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સત્તાવાર પત્ર લખી તાકીદ કરી હતી કે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને કુદરતી આફતોના સમયે પાક વીમા યોજનાથી ખેડૂતોને મોટો આર્થિક લાભ મળે છે। ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અમલમાં ન હોવાના મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં ખેડૂતોને કેન્દ્રની પાક વીમા યોજનાનો લાભ મળી રહ્યો છે, જ્યારે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં આ યોજના અમલમાં નથી। તેમણે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી સ્પષ્ટતા અને ખેડૂતો માટે ન્યાયની માંગ કરી છે। ત્યારબાદ આગળ જોઈએ તો 1 જુલાઈથી 7 મોટા ફેરફારો। જી હા મિત્રો, 1 જુલાઈ 2026 શું સસ્તું થયું ખાસ કરીને જોઈ લેશો। મિત્રો, પહેલા નંબર પર 5 કિલોનો છોટું સિલિન્ડર 13 રૂપિયા સસ્તો થયો। બીજું 19 કિલોનો
કોમર્શિયલ ગેસ 183 રૂપિયા સસ્તો થયો અને ત્રીજા નંબરે મિત્રો નાયરામાં પેટ્રોલ 5 રૂપિયા સસ્તું થયું છે અને ડીઝલ 3 રૂપિયા નાયરા પેટ્રોલ પંપની અંદર સસ્તું થયું છે. અને મિત્રો પાંચમું, આધાર કાર્ડમાં ફ્રીમાં સરનામું અપડેટ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો પહેલાં તમારી પાસેથી 50થી લઈને 70 રૂપિયા સુધીના પૈસા રૂપિયા લેવામાં આવતા હતા, જે ચાર્જ સ્વરૂપે લેવામાં આવતા હતા. પરંતુ મિત્રો હવે આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવા માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવી પડશે નહીં. એટલે કે મિત્રો સરનામું તમને ફ્રીમાં અપડેટ કરી આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોને મળ્યા મફત સ્માર્ટફોન. જી હા મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ 18 જૂનથી 23 જૂન સુધી લાભાર્થી માટે અરજી માટેની અવધિ હતી. રાજ્યમાં 21,295 સ્માર્ટફોનમાં યોજના લાભાર્થી સામે 1,57,760 લાભાર્થી અરજી આઈ પોર્ટલ પર મળી છે. સરકાર સ્માર્ટફોન માટે 4,000ની સહાય ખેડૂતોને આપે છે. ત્યારબાદ આગળ જોઈએ તો રેશન કાર્ડમાં થયા મોટા બદલાવો. જી હા મિત્રો, દેશમાં રાશન સિસ્ટમને સરળ બનાવવા માટે સરકાર સતત ડિજિટલ સુવિધાઓ પર કામ કરી રહી છે. તાજેતરમાં સરકારે એક સુવિધા અમલમાં મૂકી છે, જે રાશન કાર્ડ ધારકોને એક જ રેશનિંગ દુકાનમાંથી અનાજ ખરીદવાની જરૂરિયાતને દૂર કરે છે. હવે તમે તમારી સુવિધા મુજબ કોઈપણ રેશનિંગ દુકાનમાંથી અલગ અલગ અનાજ ખરીદી શકો છો. એટલે કે હવે તમે એક રેશનિંગ દુકાનમાંથી ઘઉં અને બીજી રેશનિંગ દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ ફેરફારનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તમારે હવે રાશન મેળવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું, મશીન દ્વારા તમારી અંગૂઠાની છાપ સ્વીકારવામાં ન આવવાને કારણે તમારું સંપૂર્ણ રાશન ન મળવું, અથવા દુકાનમાં અનાજની અછતને કારણે તમારું સંપૂર્ણ રેશન ન મળવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. હવે તમારી જરૂરિયાતોને આધારે તમે એક દુકાનમાંથી ઘઉં અને બીજી દુકાનમાંથી ચોખા ખરીદી શકો છો. આ માહિતી કેન્દ્રીય રાજ્યમંત્રી BL વર્માએ આપી હતી. ત્યારબાદ આગળ જાણીએ તો પશુધનનું ધ્યાન રાખજો અંબાલાલ. જી હા મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમન પછી લાંબા વિરામ બાદ રાજ્યમાં હવે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલ અને ખાસ કરીને હવામાન વિભાગની આગાહી મુજબ 1 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યમાં મેઘરાજા વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારત પાકિસ્તાન મુદ્દે રાજકીય ગરમાવ. જી હા મિત્રો, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં દાયકાઓથી તણાવ, સીમા વિવાદ અને ક્યારેક સંઘર્ષના સાયા હેઠળ રહ્યા છે. આ બંને પડોશી દેશો વચ્ચેની મડાગાંઠને તોડવા માટે તાજેતરમાં દેશના 100 જેટલા પ્રતિષ્ઠિત નાગરિકો, જેમાં રાજકારણીઓ, બૌદ્ધિકો અને સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફને એક ખુલ્લો પત્ર લખ્યો છે. મણિશંકર અય્યર, ફારૂક અબ્દુલ્લા, મહેમદબા મુફ્તી
અને મનોજ ઝા જેવા નેતાઓની સહીઓ ધરાવતા આ પત્રે દેશના રાજકીય માહોલમાં એક નવી ચર્ચા અને વિવાદને જન્મ આપ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો શા માટે લોકો લોનમાં ફસાયા. ખાસ કરીને જોઈ લેજો મિત્રો, બદલાયેલ સમયમાં ભારતમાં પણ લોકોની લાઈફસ્ટાઈલમાં બદલાવ આવ્યો છે. આજે મિડલ ક્લાસને પણ લેવિશ લાઈફ જોઈએ છે. એક તરફ મોંઘવારી છે, પરંતુ મોંઘવારી સાથે જ વધતા ખર્ચ પણ એટલા જ જવાબદાર છે. અને વળી લોકોને પહોંચ બહારની દરેક ચીજ વસ્તુ માટે લોન અવેલેબલ છે. અને તેથી જ લોકો વગર વિચારે શિક્ષણથી લઈને ફર્નિચર જેવી ચીજ વસ્તુઓ માટે પણ લોન ખરીદવા માટે તૈયાર છે. ત્યારે લગભગ 27% લોકો જૂની લોન ચૂકવવા માટે નવી લોન લઈ રહ્યા છે. અને સ્થિતિ એવી છે કે કેટલાક પરિવારો પોતાના બાળકોને શિક્ષણમાંથી પાછી ખેંચી લેવા સુધી પહોંચી ગયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો કિસાન સારથી પોર્ટલ યોજના. જી હા મિત્રો, દેશના ખેડૂતોને સરકારી યોજનાઓ અંગે સરળ અને ઝડપી માહિતી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નવા કિસાન સારથી ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો હવે 13 અલગ અલગ ભાષાઓમાં 610થી વધુ યોજનાઓની સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે. સરકારનું માનવું છે કે આ પહેલથી ખેડૂતોને કૃષિ સહાય, સબસિડી, વીમા યોજના, લોન સહાય, પાક સુરક્ષા અને વિવિધ કૃષિ વિકાસ યોજનાઓનો એક જ પ્લેટફોર્મ પર સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થશે. ત્યારબાદ આગળ જાણીએ તો આગામી 10 દિવસ ગુજરાતમાં ચેતવણી. જી હા મિત્રો, સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આગામી 5 દિવસ માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં તોફાની પવન અને પ્રતિકૂળ હવામાન રહેવાની શક્યતા છે. 30 જૂનથી 5 જુલાઈ સુધી દરિયો તોફાની રહેવાની આગાહી કરાઈ છે. આ સિવાય ગુજરાતના દરિયા કિનારે 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો માત્ર 55 રૂપિયા ભરીને મેળવો 36,000. જી હા મિત્રો, ખેડૂત ભાઈઓ, આ સરકારી સ્કીમમાં રોકે માત્ર 55 રૂપિયા 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મળશે 36,000. જી હા મિત્રો, PM કિસાન માનધન યોજના હેઠળ ખેતી જ કામ કરે છે જે લોકો ખેતીનું મહેનતનું કામ કરે છે. અને જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ તેમ ખેડૂતો માટે તે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. તેથી ખેડૂતો વૃદ્ધાવસ્થામાં તેમના ખર્ચ માટે અગાઉથી વ્યવસ્થા કરે છે. ભારત સરકાર ખેડૂતોને નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ફોન ઉપાડતા પહેલાં ચેતજો. જી હા મિત્રો, PM મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં કહ્યું કેવી રીતે બચવું. આજકાલ ડિજિટલ અરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે, જેમાં ઠગબાજો સરકારી ઓફિસરને નામે ફોન કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે. આજકાલ આ બલાને કારણે લોકોમાં ખૂબ ડર ફેલાયો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આજે મન કી બાતના 115મા એપિસોડમાં
આ મામલો ઉઠાવ્યો હતો અને લોકોને તેનાથી બચવા શું કરવું જોઈએ તેની સલાહ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ લોકોને ડિજિટલ અરેસ્ટથી સાવધાની રાખવાની પણ સલાહ આપી છે. ત્યારબાદ આગળ જાણીએ તો આજના તાજા સોના ચાંદીના ભાવ જાણો. જી હા મિત્રો, IBJની વેબસાઇટ પર આજના ખુલતા ભાવ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1852 રૂપિયા તૂટીને 1,39,434 રૂપિયા પર ખુલ્યો, જે લાસ્ટ સેશનમાં 1,41,286 પર બંધ થયો હતો. જ્યારે 1 કિલો ચાંદીના ભાવમાં આજે 4,070 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 2,21,355 રૂપિયા પર ખુલ્યો, જે ગઈકાલે 2,25,425 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.